ભાઈ આણંદ વિદ્યાનગરની જનતા માટે જોરદાર ઓરિજિનલ નિયોપોલિટન પિઝા લઈને આવી ગયા છે. જુઓ એ પણ ફ્રેશ ડોમાં બનેલા. ધીરજભાઈ મને એમ કહો કે આમાં શું શું યુઝ કરવામાં આવ્યું છે ભાઈ, એમ કહો મને. કારણ કે આ પિઝા ખાવા માટે આણંદ વિદ્યાનગર અને ચરોતરના લોકો અમદાવાદ અને વડોદરા જતા હતા. આ પિઝા છે ને આપણે ઇટલીમાં જે ઓથેન્ટિક રીતે બનાવવામાં આવે છે આપણે એ જ રીતે આણંદમાં ચાલુ કર્યા છે. એકદમ ઓથેન્ટિક વુડ ફાયર નિયોપોલિટન પિઝા. આ ઓવન સ્પેશિયલ બનાવેલું છે. 450 ડિગ્રી સેલ્સિયસ પર આ પિઝા બને. કેવલ 90 સેકન્ડમાં પિઝા બહાર સાહેબ. ઓહો શું વાત છે. અને જો તમે બતાવો અત્યારે ફ્રેશ ડો બની રહ્યો છે. આ બીજો કયો પીઝો આપણે બનાવવાના છે ધીરજભાઈ? બીજું એક હાફ એન્ડ હાફ પિઝા છે. એમાં હાફમાં આલ્ફ્રેડો સોસ બનાવીએ અને હાફમાં મેરિનારા. આ બેવ સોસ છે એ અમે જાતે હોમમેડ જ બનાવીએ છીએ. હા ક્યાં વાત હે, ક્યાં વાત હે, જોરદાર. બધા ફ્રેશ એક્ઝોટિક વેજીટેબલ્સ જ યુઝ કરીએ છીએ અને હરેક પ્રોસેસમાં ખાલી ને ખાલી ઓલિવ ઓઇલ યુઝ કરીએ છીએ. હા શું વાત છે. તો મજા પડી જશે એમ ને. આણંદ વિદ્યાનગરના લોકોનું ફેવરેટ સ્પોટ એટલે ભાઈ બાય ટુ કેફે. યસ, લોકોનું ભાઈ યુઝ્યુઅલી કેવું એવું હોય છે કે જે કેફેનું એસ્થેટિક હોય ને એમ્બિયન્સ બેસ્ટ હોય ને એનું ફૂડ સારું નહીં હોતું, પણ એ વાતને ખોટી સાબિત કરે છે બાય ટુ કેફે. કારણ કે એકદમ ક્વોલિટી અને જોરદાર ટેસ્ટ ઓફર કરે છે ને એમાં પણ હવે તો નિયોપોલિટન પિઝા એ પણ ઓથેન્ટિક ટેસ્ટની અંદર લઈને આવી ગયા છે. જ્યારે અમે ત્યાં વિઝિટ કર્યું ને ભાઈ તો એમનું ભ્રૂમ વેજીસ, હાફ એન્ડ હાફ પિઝા એવી તો ઘણી બધી વેરાયટીઝ ટ્રાય કરી હતી. સાથે એમની ચીલી ગાર્લિક બ્રેડ અને પેસ્તો પાસ્તા, એના ટેસ્ટની તો કંઈક વાત જ અલગ છે.